હેલો. જય માતાજી ભાઈ. જય માતાજી. બોલો બોલો. હું તમને એમ કહેતો હતો કે હગાઈ બાબતની વાત છે. હું ગીર સોમનાથથી બોલું. બરાબર? ગીર સોમનાથથી? હા હા. એવું કંઈ હોય તો કંઈ ગોઠવી દઉં તો સારું ભાઈ. એટલે સોમનાથ ગામ તે કયું ગામ આજુબાજુ? નહીં નહીં, એટલે સોમનાથ, ગીર સોમનાથ અમારો જિલ્લો, સૂત્રાપાડા અમારો તાલુકો, બાજુમાં પસનાવડા ગામ. શું નામ તમારું? રામસિંહભાઈ. રામસિંહભાઈ બસુભાઈ જાદવ. જાદવ. ક્યાં સમાજની બોલો? કાળિયા રજપૂત. કામ શું કરું? ખેતી હો. ખેતી કરું. ઘરની ખેતી છે? ખેતી અઢી વીઘા છે. કેટલા ભાઈઓ? અમે બે છે. એક ભાઈ છે એ ભજન મંડળીમાં બાલ બ્રહ્મચારી, એને હગાઈ કરવી નથી. હવે ડોહીમાં એક જ છે. બરાબર? તો ડોહીમાં છે ત્યાં સુધી તો ઘડીને દે, પછી પાછી તકલીફ થાય એમ. એટલે મેં તમારો વિડીયો જોયો તો હાલો હરેશભાઈને ફોન કરું. કેટલી ઉંમર તમારી? કેટલી? મારી ઉંમર 35, 36, 37 વર્ષ હો. 35 વર્ષ? હા, એથી 2 વર્ષ વધારે હોય તો નક્કી નહીં એમ. હા હા. કયા સમાજમાં બોલો? હે? કયા સમાજમાં બોલો? હવે આપણું એવું કઈ હોય તો ઠીક છે, બાકી હવે જાડા મોટું બીજા કોઈ સમાજમાં થાય એમ તો એ સારું. બીજું તો શું કરવું? હવે આપણા સમાજમાં તો છે આવું સમાજનું તો ગોતવા જાય તો અટાણે આપણે અહીં ગોતવા જાય તો મળતું નથી હરેશભાઈ, અટાણે થતા પણ નથી. હા 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 જી, તો બરાબર. બરાબર તો બરાબર. તો સાચી વાત કરું એમ. એટલે જમીનના ભાગ પડી ગયા છે ને અલગ અલગ? હા 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 કે હા. ભેગું જ છે? નહીં, અલગ અલગ છે. અલગ અલગ છે. માતાની દયા છે. કામીએ ધંધો કરીએ ખેતીમાં ને રોટલા ખાઈએ ને મોજ કરીએ. અત્યારે તો તમારી પાસે 2.5 વીઘા જમીન છે ને? હા 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 હા. તો જમીનમાં તો બીજું કામ અલગ કરી લેતા છે ને બીજું? હા, બીજા સાઈડમાં કોઈ એવી સિઝન હોય તો 5 દી મજૂરી વયા જાય. બરાબર? મજૂરી તો જવું પડતી નથી. આપણી વાડી પૂરી છે, પાણીનું પુષ્કળ છે. બરાબર? 3 સાલ આપણે આરામથી લઈએ. જો અટાણે મગફળી છે, મગફળી લેવાઈ જાય એટલે ઘઉં લે હું. ઘઉં લેવાઈ જાય પછી પાછા અડદ મગ કરશું. શેણા છે, અડદ મગ છે, એમ બધે હાલ્યા કરે એમ. હા, તો આપણે ગમે સમાજમાં ચાલે ને? હા, બીજું તો શું કરવું? આપણે તો હવે આજે પછી ઘડવા પડીએ રકમ પછી તો. અહીંયા અમારે એક ભાઈ બનશે, મિસ્ત્રી છે, ત્યાં અમદાવાદ જ છે. એને પણ મને વાત કરતી, મને કે હરેશભાઈ ના વિડીયો આવે તું જોઈજે કંઈક. હા ભાઈ, હવે ટાઈમ મળશે તે જોઈને હવે તો વાતે કરી લઈ. એ મિસ્ત્રીનું કામ કરે અહીંયા. મિસ્ત્રીનું? મૂળ હા, મિસ્ત્રી હુતારી. એ અમારા ગામના જ છે. ઘણી વખત હરેશભાઈ ના વિડીયો એ ચાલુ હોય યુટ્યુબ ઉપર, જોઈ શકે તો હા હાલો ને વાત કરી તો. ના, યુટ્યુબ ઉપર તો મારે તો લગભગ 10,000 ઓડિયો તો ફરે છે. હા 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 હા. બધા સાંભળતા ફોન આવતો સાંજે. ફોન અત્યારે થોડોક મોડો ઉઠ્યો હતો એટલે મેં કીધું વાત કરી લઉં. કેમ કે બધા સમાજનું આપણે સાંભળવું તો પડે. એટલે હું ઉપર થોડીક બોલું છું કે સવારના પોરમાં ફોન કર્યો હરેશભાઈ લગભગ ઉઠ્યા લાગે. ના આપણે ભાઈ શું છે, આ કામ કરીએ છીએ તો. હા, એ તો બરાબર છે. હા, હવે એક આત્મા આપણે પણ હોદ્દો છે તો એ તો કામ પૂરું કરવું પડે. એટલા માટે બીજું કઈ હા હા હા. કેમ કે આપણે બધા સમાજ માટે કામ કરીએ છીએ, એવું નથી. હા 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 હા. સાંજે આપણને ફોન 1-2 ફોન આવ્યા હતા, પછી રાતે બહુ મોડું થઈ ગયું, 10-11 વાગી ગયા હતા. ના, આ દિવાળી માંડી મગફળી પાકવા દો એટલે હરેશભાઈ તમને 100% રૂબરૂ આવીને મગફળી ખવડાવું. 100%. હા હા. ખવડાવો હાલો. એમાં ફેરફાર ન થાય એમ. એટલે સમજી લો ને 30-32 વર્ષની કોઈ હોય એટલે ચાલે ને? હા હા હાલે હરેશભાઈ. તો હવે તો શું કરવું? કોઈ બાળક આવતું તો? હા, એમ નહીં. જો મારા સમાજમાં હું ગોતવા જાઉં તો અટાણે આપણા સમાજમાં નથી મળતું. બરાબર હરેશભાઈ? તમે 100% બધી સમાજને જાણતા જ હશે. હા, એ તો પ્રોબ્લેમ બધીમાં છે જ સાહેબ. હા, બરાબર. તમારું મૂળ ગામ હરેશભાઈ? મારું અમદાવાદ ભાઈ. અમદાવાદ જ? હા, હું અમદાવાદ. તમારે અટક? મારી સુડાસામાં. સુડાસામાં? ઓહો. સુડાસામાં તમારે ભાડું અથવારો છે. હા. કોળી સમાજ.
હા પણ બધે અત્યારે સમજી લો ને હા, કે હા. તમે તમારા સમાજનું કહેતા હોય અલગ અલગ સમાજનું કહેતા હોય તો હા, બધે હા, હા, હા. સમાજમાં અટાણે પ્રોબ્લેમ તો છે જ થોડો થોડો હા, સમજ્યા? છે નહીં, એમાં તમે સાચા છે, 100% વાત સાચી છે હરેશભાઈ. કેમ કે વધારે ને તો પટેલ હા, હા, હા. સમાજમાં પટેલ સમાજમાંથી ફોન બહુ આવે છે. હા, 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 હા. બરાબર. બહુ તકલીફ છે અત્યારે. હા, 100% તો એમાં તમે સાચા છે, 110% હું ગેરંટી આપું એમ. એટલા માટે બીજું કોઈ નહીં. હા, આ એટલે જે હુતારનો છોકરો ત્યાં અમદાવાદ નોકરી કરે ને હરેશભાઈ, એને મને આખી ડિટેલ કીધી. હમ મને કે ફર્સ્ટ ક્લાસ ઘણા માણસોનું ગોઠવી દીધું હમ ને એમાં કોઈ લેવા દેવા નથી, કાંઈ પૈસા નથી ભરવાના કે કાંઈ માથાકૂટ નહીં, એવું કોઈ હોય હમ તમારે હાવ ફ્રીમાં થઈ જાય કે. ના આપણે કોઈનો પૈસા લેતા નહીં, ફ્રી છે હા, આપણે. હા, હા. ફ્રી હા, સેવા બરાબર છે. છે. બરોબર. હા, 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 કેમ હા. કે આપણને કેવું છે તો ઓફિસમાંથી જે પૈસા આપે છે હા, 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 હા. બરોબર એ આપણે ખાઈએ છે ને ફ્રી સેવા છે, આપણે શું પાઈ હા, લેવાનું? હા, હા, હા. નહીં, બરાબર છે હરેશભાઈ. હમ એમાં તમે સાચા છે એમ. તો પછી નાના માણસો મોટા માણસો બધીને આપણે હા. કામ નહીં કરીએ. બધું હરેશભાઈ માતાજીની દયા છે, મહેનત કરીને ખાઈએ. આપણી હમ પાસે બીજી કોઈ એક દિવસ નથી. હમ બરાબર. હવે કોઈ વિધવા બાઈ હોય અને નાનું બાળક આવે તો ચાલે ને? બાળકનું બાળક તો છે. હા બાળક નાનું આવતું હોય તો સ્વીકારવું પડે એમ. હા, હા, હા. કોઈ દીકરી છે દીકરો છે હા, 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 હા. આ રીતનું હોય સાહેબ અમારે. તો બાળક વગરનું એવું કંઈ હોય તો ગોઠવજો ને એમ. તમારું ધ્યાન બરાબર. મને તમારી ઉપર તમે વાત કરી એના ઉપર મને 100% પૂરેપૂરો વિશ્વાસ છે હરેશભાઈ. ઓહો એવું. હા, હા. હા તો તમારો ફોટો મોકલી દેજો વોટ્સઅપ પર. હા, તો તમારા નંબરમાં મોકલી દઉં ને? હા આ નંબર ઉપર ફોટો તમારો મોકલી દેજો. હા, 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 હા. એટલે હું હા, તમને કોલ કરું. ભલે, ભલે, ભલે. એ એ હા. સારું. જય માતાજી. ભલે. જય માતાજી.